નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 201 ન્યુક્લિયર કેમેસ્ટ્રી। તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર કેમેસ્ટ્રીમાં આપણે એક લેક્ચર જોઈ ચૂક્યા છીએ। તો આપણે ગઈકાલે એના સિલેબસની ચર્ચા કરી હતી કે આપણે કયા કયા પોઈન્ટ કવર કરવાના છે એ, અને ત્યારબાદ આપણે એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ અને ન્યુક્લિયસનું કદ એ બે થિયરી જોઈ હતી। તો હવે આજે આપણે આગળ શરૂ કરીએ। તો આગળ શરૂ કરીએ એ પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે આજે સિલેબસમાંથી કઈ થિયરીનો અભ્યાસ કરવાનો છે એ। તો વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ ઓફ ન્યુક્લિયર પાર્ટિકલ્સ આપણે કાલે જોઈ ચૂક્યા છીએ કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં શું હોય છે, તો કે ભાઈ ન્યુક્લિયસ હોય છે। અને આ ન્યુક્લિયસ શેનો બનેલો હોય છે, તો એની અંદર એટલે કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવેલા હોય છે। જ્યારે એ ન્યુક્લિયસની ફરતેનો જે ભાગ હોય છે એ ઋણ વીજભારિત હોય છે, એટલે કે ન્યુક્લિયસ જેને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો શું કહેવાય, કેન્દ્ર। અને એ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે અને જેનો વીજભાર ઋણ વીજભાર ધરાવે છે। તો આનો અભ્યાસ આપણે ગઈકાલે જોયો હતો। આજે જે આપણે થિયરીનો અભ્યાસ કરવાનો છે એ છે પેકિંગ ફ્રેક્શન। પેકિંગ એટલે કે પેક અને ફ્રેક્શન એટલે કે પ્રમાણ। પેક પ્રમાણ। તો આપણે જે જોયું હતું એમાં ગઈકાલે તો કે ભાઈ પરમાણુ જે છે એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ત્રણનો બનેલો હોય છે। ત્યારબાદ આપણે એટોમિક નંબર ઝેડ કોને કહેવામાં આવે છે, તમને વ્યાખ્યા પૂછાય કે એટોમિક નંબર કોને કહીશું, તો કે ભાઈ પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વના પરમાણુનો પરમાણુ ક્રમાંક અથવા તો એટોમિક નંબર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે જોયું હતું ન્યુક્લિયસનું કદ એટલે કે કેન્દ્રનું માપન। એમાં આપણે જોયું હતું કે ત્રિજ્યા શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય, અને એના માટેનું સૂત્ર, જો આપણે ત્રિજ્યા શોધવી હોય તો એના માટે આપણે કયું સૂત્ર વાપરી શકીએ છીએ, તો કે ભાઈ કોઈ પણ તત્વની ત્રિજ્યા શોધવાની હોય તો આપણે R=R0a⁴ સૂત્ર દ્વારા આપણે કોઈ પણ તત્વની ત્રિજ્યા શોધી શકીએ છીએ। ત્યારબાદ આપણે એની બે તત્વની ત્રિજ્યા કઈ રીતે શોધાય એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો। હવે આપણે જોઈશું આપણી થિયરી એટલે કે ભાઈ પેક પ્રમાણ અથવા તો પેકિંગ ફ્રેક્શન। તો હવે આ પેક પ્રમાણ શું છે, એક્ઝામમાં પૂછાય છે, થિયરી ઇમ્પોર્ટન્ટ છે પેક પ્રમાણ। તો હવે આપણે થિયરી જોઈએ। તો એમાં આપણને એવું કીધું છે કે પ્રોટોનનું દળ, આપણને પ્રોટોનનું દળ અહીંયા કેટલું આપી દીધું છે, તો કે ભાઈ પ્રોટોનનું દળ બરાબર 1.00789 પ્રોટોનનું દળ। એની પાછળ તમને યુનિટ આપી દીધો છે AMU। હવે જો વિદ્યાર્થી મિત્રો, AMUનો મતલબ શું થાય છે, એટોમિક માસ યુનિટ। એટોમિક માસ યુનિટ। તમને લોકોને AMUનો મતલબ ખબર હોવો જોઈએ। તો AMU એટલે એટોમિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા જુઓ, તમને પ્રોટોનનું દળ કેટલા AMU આપેલું છે, તો કે ભાઈ 1.00789 AMU। જ્યારે તમને ન્યુટ્રોનનું દળ કેટલું આપેલું છે, 1.00867 છે। તો જુઓ, બંનેના જે વેલ્યુ છે એ લગભગ સરખા છે, નિયર અબાઉટ છે। પેલાનું 789 છે, જ્યારે આનું છે તમને 867। એટલે જુઓ, ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ લગભગ સરખું જોવા મળે છે, પરંતુ તમને સરખું તો જોવા મળે છે, પરંતુ એનું જે દળ છે એ એકથી વધારે હોય છે।
એટલે કે 1 નંબરથી એનું દળ તમને વધારે જોવા મળે છે. જનરલી પ્રોટોન અને ન્યુટ્રોનની જે દળ છે એ અરાઉન્ડ સરખું જોવા મળે છે, પરંતુ એમનું દળ જે છે એ 1થી વધુ જોવા મળે છે. આથી દરેક પરમાણુનું દળ તેમના દળ અંક, એટલે કે દરેક પરમાણુનું દળ તેમના દળ અંક એટલે કે પૂર્ણાંક સંખ્યાથી વધુ હોવાની શક્યતા જોવા મળે છે. હવે જુઓ, અહીંયા તમને શું કીધું છે કે દરેક પરમાણુનું દળ તેમના દળ આંકના પૂર્ણાંક સંખ્યાથી વધુ હોવાની શક્યતા રહેલી હોય છે. તો આનું હું તમને સાદું ઉદાહરણ સમજાવું તો કે ભાઈ ક્લોરીન, તો ક્લોરીનનું જે દળાંક છે એ જનરલી આપણે ક્લોરીન એટલે કે ક્લોરીનનો દળાંક કેટલો જોવા મળે છે આપણને 35. હવે અહીંયા તમને શું કીધું છે કે દરેક પરમાણુનું દળ તેમના દળ આંકથી વધુ હોવાની શક્યતા હોય છે. હવે સપોઝ જો ક્લોરીનનું આપણને 35 આપ્યું છે, તો એનું આપણે દળ પૂર્ણાંક સંખ્યાથી ઓછું જોવા મળશે. તો સપોઝ અહીંયા 35 છે, તો એનાથી થોડું ઓછું એટલે કે ભાઈ 34.980. આપણે જ્યારે એના દાખલા ગણીશું ત્યારે તમને આપણે વધારે ખબર પડશે. એટલે કે પરમાણુનું દળ તેમના દળ આંકથી વધુ હોવાની શક્યતા રહેલી છે, પરંતુ થોડા હલકા સમસ્થાનિકો સિવાયના મોટા ભાગના સમસ્થાનિકોનું દળ પૂર્ણાંક સંખ્યાથી ઓછું જોવા મળે છે. હવે જુઓ, અહીંયા મારું જે કહેવાનું હતું એ કે ભાઈ થોડા હલકા સમસ્થાનિકોમાં એમાં મેં ઉદાહરણ લીધું હતું આપણે સીએલનું. તો સીએલનું એકચ્યુઅલ દળાંક કેટલું છે તો કે ભાઈ 35, પરંતુ એની દળ પૂર્ણાંક સંખ્યાથી તમને ઓછું જોવા મળે છે જ્યારે આપણે પેક પ્રમાણમાં. ક્યાં ઓછું જોવા મળે છે તો કે ભાઈ પેક પ્રમાણમાં. તો સપોઝ આ ક્લોરીનનું 35 છે, તો 35 કરતાં ઓછું તો પૂર્ણાંક સંખ્યામાં આપણે લેવાનું છે. તો સપોઝ હું લઉં 34.980. તો કે ભાઈ પેક પ્રમાણ જે છે એમાં સમસ્થાનિકોનું જે દળ છે એ પૂર્ણાંક સંખ્યાથી ઓછું જોવા મળે છે, એટલે કે તમને અપૂર્ણાંકમાં જોવા મળે છે. તો હવે આપણે આગળ જોઈએ તો કે ભાઈ આસ્ટ્રન નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનમાંથી ન્યુક્લિયસની ઉત્પત્તિ થાય છે. હવે જુઓ, ન્યુક્લિયસ આપણે કીધું હતું કે ન્યુક્લિયસ જે છે એમાં શું આવેલું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનમાંથી શેની ઉત્પત્તિ જોવા મળે છે? તો કે ભાઈ ન્યુક્લિયસની ઉત્પત્તિ આપણને થાય છે. જ્યારે પણ ન્યુક્લિયસની ઉત્પત્તિ થાય ત્યારે થોડીક દળની ઘટ આવે છે. એટલે કે તમારું પ્રોટોન અને ન્યુટ્રોનના લીધે જે ન્યુક્લિયસની ઉત્પત્તિ થાય એના લીધે જે દળાંક એકચ્યુઅલ જે દળાંક હશે એ રહેશે નહીં, પરંતુ જે દળ હશે એના કરતાં થોડું ઓછું દળની ઘટ જોવા મળે છે. એટલે કે થોડું ઓછું એનો દળ જોવા મળે છે. હવે આ જે દળ છે એનું શેમાં રૂપાંતર થયું હશે? કારણ કે જુઓ, જ્યારે પણ ન્યુક્લિયસ બને એટલે એમાં દળની ઘટ આવે. હવે આ દળની ઘટ આવી તો ખરી, પણ એ દળ જે છે એનું શું થયું? તો કે ભાઈ એ જે દળ હતું એનું આપણે શક્તિમાં રૂપાંતર થાય છે. એટલે કે છૂટી પડતી શક્તિને હવે આ જે દળની જે ઘટ આવી, આપણને આ જે દળની ઘટ આવી એ દળનું આપણે જોયું કે દળની શું આપણને આવી ઘટ, તો એ દળનું શેમાં રૂપાંતર થયું? તો કે ભાઈ શક્તિમાં રૂપાંતર થયું. હવે આ જે શક્તિ છે એ જે શક્તિ એને આપણે કહીશું બાઇન્ડિંગ એનર્જી, અથવા તો કહેવું હોય તો આપણે શું કહી શકીએ? બંધન શક્તિ. તો હવે આ બંધન શક્તિ આપણે કોને કહીશું? કે પ્રોટોન અને ન્યુટ્રોનમાંથી જ્યારે ન્યુક્લિયસની ઉત્પત્તિ થાય ત્યારે થોડીક દળની ઘટ જોવા મળે છે, અને આ જે દળ છે
એનું આપણે શક્તિમાં રૂપાંતર થયેલું જોવા મળે છે. એટલે કે જે દળની ઘટ આવી અને એ દળનું શક્તિમાં રૂપાંતર થયું એવી શક્તિને આપણે બંધન શક્તિ અથવા તો બાઇન્ડિંગ એનર્જી કહેવામાં આવે છે. ત્યારબાદ મોટાભાગના સમસ્થાનિકોનું દળની ઘટને કારણે પૂર્ણાંકથી ઓછું આવે છે. જો મેં તમને ઉદાહરણ સમજાવ્યું હતું ક્લોરીનનું, તો કે ભાઈ ક્લોરીનમાં શું થયું હતું કે પૂર્ણાંકથી ઓછું. ક્લોરીનનું દળ કેટલું છે? તો કે ભાઈ 35. હવે જ્યારે ન્યુક્લિયસની ઉત્પત્તિ થાય ત્યારે દળની ઘટના લીધે તેનું જે દળાંક છે એ પૂર્ણાંકથી ઓછું, એટલે કે 35થી ઓછું આપણને કેટલું મળ્યું હતું? 34.980. આષ્ટને સમસ્થાનિકોનું દળ અને નજીકના પૂર્ણાંક વચ્ચેના તફાવતને દર્શાવવા માટે પેક પ્રમાણનો ઉપયોગ કર્યો. પેક પ્રમાણ અથવા તો આપણે એને શું કહી શકીએ? સંકુલન પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, આપણે પેક પ્રમાણ આપણે જોયું કે આપણી જે પૂર્ણાંક સંખ્યા હોય એનાથી જે ઓછું, એટલે કે આપણી ધારો કે 35 હતી અને એનાથી આપણને 34.980 મળ્યું, તો આના વચ્ચેના તફાવતને, એટલે કે આના વચ્ચેનો જે તફાવત આપણને દર્શાવવો હોય તો એ તફાવત દર્શાવવા માટે આસ્ટન નામના વૈજ્ઞાનિકે પેક પ્રમાણનો ઉપયોગ કર્યો. તેને પેક પ્રમાણ પણ કહેવાય અને સંકુલન પ્રમાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ આગળ એનું. હવે જો આપણે એનું સૂત્ર લખવું હોય તો આપણે સૂત્ર શું લખી શકીએ પેક પ્રમાણનું? તો કે ભાઈ પેક પ્રમાણ બરાબર શું લખી શકીએ? તો કે ભાઈ સમસ્થાનિકોનું દળ, એટલે સપોઝ ક્લોરીન હોય અને સમસ્થાનિકોનું દળ, એટલે કે જે સમસ્થાનિકનું દળ માઇનસ દળનું અંક. હવે જો આ દળનું અંક એટલે સપોઝ ક્લોરીન જે છે એ ક્લોરીનનું દળનું અંક કેટલું આવશે? તો કે ભાઈ 35. અને સમસ્થાનિકોનું દળ એટલે કે જ્યારે પણ ન્યુક્લિયન્સની ઉત્પત્તિ થાય ત્યારે જે દળનું ઘટ થાય અને એ જે દળ તમને આ મળે એ તમારું સમસ્થાનિકોનું દળ થશે. બરાબર છે? તો હવે આપણે એનું સૂત્ર લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ? તો જુઓ, પેક પ્રમાણ બરાબર સમસ્થાનિકનું દળ. મેં તમને કીધું કે સમસ્થાનિકનું દળ એટલે કોનું દળ? કે જે આપણને દળની ઘટ થઈને આપણને જે મળે છે એ આપણું સમસ્થાનિકોનું દળ, અને માઇનસ આપણને આપણું જે તત્વ છે એનું દળનું અંક ગુણ્યા 10⁴ ભાગ્યા દળાંક. દળાંક એટલે આપણું જે ઓરિજિનલ કોઈપણ પરમાણુ અથવા તો કોઈપણ તત્વ હોય એનો ઓરિજિનલ દળાંક. તો આ થયું તમારું પેક પ્રમાણનું ઇક્વેશન. તો તમને પેક પ્રમાણ એટલે શું કહી શકીએ? તો કે ભાઈ સમસ્થાનિકોનું દળ અને દળાંક વચ્ચેના તફાવતને આપણે પેક પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા પૂછાય કે પેક પ્રમાણ એટલે શું? તો બંનેના તફાવતને આપણે પેક પ્રમાણ તરીકે ઓળખીએ છીએ. જો એનું સૂત્ર પૂછાય તો સૂત્ર આપણે કયું કહી શકીએ? તો કે ભાઈ સમસ્થાનિકોનું દળ માઇનસ દળનો અંક ભાગ્યા દળાંક ગુણ્યા 10⁴. હવે એનું તમને ઉદાહરણ સમજાવવા તમને નિકલનું એક ઉદાહરણ આપી દીધું છે કે ભાઈ જો નિકલનો દળાંક આપણને કેટલો આપેલો છે? 58, એટલે કે 58 છે, અને એનું વાસ્તવિક દળ 57.42 એટોમિક માસ યુનિટ છે. તો હવે જુઓ, આપણને કેટલો આપેલો છે? દળાંક 58 આપેલો છે અને વાસ્તવિક દળ કેટલું આપેલું છે આપણને? 57.42. તો હવે જુઓ, આપણે મૂકીએ એમાં, તો આપણું જે છે એમાં વાસ્તવિક દળ આપણને કેટલું આપી દીધું છે સમસ્થાનિકોનું? તો કે ભાઈ 57.42 માઇનસ દળાંક આપણને કેટલો આપેલો છે? તો 58 ભાગ્યા ઓરિજિનલ દળાંક એટલે કે 58 ગુણ્યા 10⁴.
તો આપણને કેટલો જવાબ મળશે? -100. એટલે કે આપણને નિકલનું જો પેક પ્રમાણ આપણને શોધવાનું કે તો એના માટે તમને બંને વેલ્યુ આપેલી હોય છે, વાસ્તવિક દળ અને દળાંક. જે વાસ્તવિક જે દળ છે એ આપણું સમસ્થાનિકોનું દળ અને આપણો જે દળાંક છે એ આપણો 58 આપણને જે આપેલો છે ભાગ્યા આપણો દળાંક એટલે કે 58 ગુણ્યા 10⁴ એટલે આપણને કેટલો જવાબ મળશે? -100. એ જ રીતે જો ક્લોરીનનો દળાંક તમને શોધવાનો કે તો ક્લોરીન આ તમને વિદ્યાર્થી મિત્રો MCQમાં પૂછાઈ શકે છે. કોઈ પણનો પણ દળાંક શોધવાનું તમને દળાંક પણ આપેલો હોય અને વાસ્તવિક દળ પણ આપેલું હોય તો એના ઉપરથી તમને પેક પ્રમાણ શોધતા આવડવું જોઈએ. સપોઝ તમને એવું કે ક્લોરીનનું પેક પ્રમાણ ગણીને દર્શાવો, તમને બંને વેલ્યુ આપી દીધી હોય, દળાંક અને વાસ્તવિક દળ, તો એના ઉપરથી તમે એનું પેક પ્રમાણ શોધી શકો છો. તો કે ભાઈ ક્લોરીનનું પેક પ્રમાણ શોધવું હોય તો કે ભાઈ 34 અહીંયા તમને આપી દીધું છે. વાસ્તવિક દળ કેટલું આપી દીધું છે? તો કે ભાઈ 34.980 -35 ભાગ્યા તમારું દળાંક ગુણ્યા 10⁻4 તો તમને જવાબ કેટલો મળશે? -5.714. હવે જો અહીંયા તમને પેક પ્રમાણનું જે મૂલ્ય જે છે એ બંને તમને કેવું મળે છે? તો કે ભાઈ માઇનસમાં, એટલે કે નિકલનું પણ જે પેક પ્રમાણનું જે મૂલ્ય છે એ પણ તમને ઋણ જોવા મળે છે અને ક્લોરીનના પેક પ્રમાણનું જે મૂલ્ય છે એ પણ તમને કેવું જોવા મળે છે? ઋણ જોવા મળે છે. હવે જો એવું જરૂરી નથી કે પેક પ્રમાણનું મૂલ્ય તમારે ઋણમાં જ એટલે કે માઇનસમાં જ આવે. એ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. પ્લસ પણ હોય, આ પ્લસમાં પણ આવે અને માઇનસમાં પણ આવી શકે છે. તો હવે આપણે આગળ જોઈએ. પેક પ્રમાણ ધન અથવા ઋણ હોઈ શકે છે. જેમ પેક પ્રમાણનું મૂલ્ય વધુ ઋણ તેમ દળની ઘટ વધારે જોવા મળે છે. હવે અહીંયા તમને શું કીધું છે કે જેટલું મૂલ્ય વધારે પડતું માઇનસમાં જાય એટલી તમારે દળની ઘટ, કોઈપણ તત્વના દળની ઘટ વધારે જોવા મળે છે. કારણ કે ન્યુક્લિયસની ઉત્પત્તિ માટે આપણે દળની ઘટ જોવા મળે છે અને જેટલી વધારે દળની ઘટ પરિણામે એની બંધન શક્તિ વધુ જોવા મળે છે અને પરિણામે જે સમસ્થાનિક હોય છે એ વધારે સ્થિર જોવા મળે છે. જેમ પેક પ્રમાણનું મૂલ્ય વધુ ધન તેમ સમસ્થાનિકોનું ન્યુક્લિયસ વધુ અસ્થિર બને છે. હવે જો વિદ્યાર્થી મિત્રો સાદી ભાષામાં આપણે સમજીએ તો કે ભાઈ પેક પ્રમાણનું મૂલ્ય જેટલું ઋણ, એટલે જુઓ આપણે સમજીએ કે જેટલું મૂલ્ય માઇનસમાં એટલી એની દળની જે ઘટ હશે એ કેવી હશે? દળની ઘટ વધુ. અને જેટલી દળની ઘટ વધુ એટલી એની બંધન શક્તિ વધારે. અને એટલું યાદ રાખજો કે જેટલી બંધન શક્તિ વધારે એટલો તમારો જે સમસ્થાનિક છે એ વધારે સ્થિર જોવા મળે છે. જો એનું મૂલ્ય ઋણ હોય તો આનાથી ઊંધું, એટલે કે દળની ઘટ જે હશે, જો મૂલ્ય ધન તો સમસ્થાનિકનું જે ન્યુક્લિયસ હશે એ વધારે અસ્થિર બને છે. એટલે કે સાદી ભાષામાં કેવું હોય તો કયો સમસ્થાનિક સ્થિર બને? તો કે ભાઈ જે પેક પ્રમાણનું મૂલ્ય ઋણ હોય એ સમસ્થાનિક વધારે સ્થિર અને જે પેક પ્રમાણનું મૂલ્ય ધન હોય એ સમસ્થાનિક વધુ અસ્થિર બને છે. હવે અહીંયા તમને નીચે સમજાવ્યું છે કે જેનો દળાંક 200થી વધુ હોય, એટલે કે 200થી વધારે હોય તેવા ન્યુક્લિયસના પેક પ્રમાણનું મૂલ્ય કેવું જોવા મળે છે? તો કે ભાઈ ધન, એટલે કે પોઝિટિવ. અને જેમ દળાંક વધતો જાય તેમ આ મૂલ્ય વધતું જાય છે.
અને આથી 200થી વધુ દળાંક ધરાવતા પરમાણુના ન્યુક્લિયસ અસ્થિર હોય છે અને આવા તત્વોને રેડિયો એક્ટિવ કહેવામાં આવે છે. હવે જુઓ અહીંયા તમને એવું કીધું છે કે 200થી વધારે જેનો દળાંક હોય એ ન્યુક્લિયસનું મૂલ્ય તમને કેવું જોવા મળે છે? તો કે ભાઈ પોઝિટિવ જોવા મળે છે. હવે જુઓ આપણે આગળ પણ જોયું કે જેટલું મૂલ્ય એનું પોઝિટિવ એટલો એનો ન્યુક્લિયસ વધારે પડતો અસ્થિર જોવા મળે છે. અને ન્યુક્લિયસ જેટલો અસ્થિર, તો અસ્થિર ન્યુક્લિયસને આપણે કેવું હોય તો શું કહી શકીએ? રેડિયો એક્ટિવ તત્વો કહેવામાં આવે છે. જેના ન્યુક્લિયસ અસ્થિર એવા તત્વોને આપણે રેડિયો એક્ટિવ તત્વો કહી શકીએ. તો તમને એવું પૂછે કે રેડિયો એક્ટિવ તત્વ કોને કહેવામાં આવે? તો કે ભાઈ જે ન્યુક્લિયસ અસ્થિર હોય એવા તત્વોને આપણે રેડિયો એક્ટિવ તત્વ તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા તમને નીચે ગ્રાફ આપેલો છે પેક પ્રમાણ વિરુદ્ધ દળાંકનો. હિલિયમ છે, કાર્બન છે, ઓક્સિજન છે, એટલે આ છે તમારો પેક પ્રમાણનો ગ્રાફ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી પેક પ્રમાણની થિયરી, જે એક્ઝામમાં તમને 9 માર્ક્સમાં અથવા તો આ 6 કે 7 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. જો MCQમાં પૂછાય તો પેક પ્રમાણની ગણતરી તમે કઈ રીતે કરી શકો એ તમને આવડવી જોઈએ. તો એના ઉપરથી આપણે 2 દાખલા જોઈએ કે પેક પ્રમાણની ગણતરી કઈ રીતે આપણે કરી શકીએ. તો જુઓ, તમને સપોઝ એક્ઝામમાં એવું પૂછે કે લિથિયમ, અહીંયા તમને આપી દીધું છે કે ભાઈ લિથિયમ, તો લિથિયમનું પેક પ્રમાણ શોધો. તો તમને એવું આપી દીધું હોય કે ભાઈ 7.0077 નું પેક પ્રમાણ શોધો. 7.0077 નું પેક પ્રમાણ શોધો. અને તમને દળાંક આપી દીધો છે. તો અહીંયા તમને ખાલી એવું કીધું હોય કે લિથિયમ માટે 7.0077 નું પેક પ્રમાણ શોધો અને કૌંસમાં આટલું આપી દીધું હોય કે 7. તો હવે આપણે જો પેક પ્રમાણ શોધવું હોય તો પેક પ્રમાણનું આપણું સૂત્ર શું થાય? તો કે ભાઈ પેક પ્રમાણ બરાબર પરમાણુનું દળ. તો પરમાણુનું દળ તમને આપી દીધું છે, પરમાણુનું દળ, અને તમને કૌંસમાં દળ અંક આપી દીધો છે. તો આપણું જે પેક પ્રમાણનું જે સૂત્ર હતું એ શું થાય? પરમાણુનું દળ માઇનસ દળાંક ભાગ્યા દળાંક ગુણ્યા 10⁴. હવે જુઓ, તમને કોનું શોધવાનું કીધું છે? તો કે ભાઈ લિથિયમનું. તો લિથિયમનું જે પરમાણુ દળ છે એ તમને કેટલું આપેલું છે? 7.007. કૌંસમાં તમને દળાંક કેટલો આપી દીધો છે? 7 ભાગ્યા દળાંક તમને 7 ગુણ્યા 10⁴. તો તમારો જે જવાબ છે એ આનું સાદુરૂપ આપશો એટલે તમને કેટલો મળશે? 77/7. એટલે લિથિયમનું જે પેક પ્રમાણ તમને શોધવાનું કીધું છે એનો જવાબ તમને કેટલો જોવા મળશે? તો કે ભાઈ 11 જોવા મળે છે લિથિયમના પેક પ્રમાણનો. તો આ રીતે તમને MCQમાં પણ પૂછાઈ શકે છે પેક પ્રમાણ શોધવાનું. તો હવે આપણે જોઈએ દાખલો. તો જુઓ, આ રીતનું એક્ઝામમાં તમને પૂછાય કે ભાઈ લિથિયમમાં એટલે કે 7.0077 નું પેક પ્રમાણ શોધો. દળાંક આપી દીધો છે તમને 7. તો પેક પ્રમાણનું સૂત્ર શું થાય? પરમાણુનું દળ માઇનસ દળાંક ભાગ્યા દળાંક ગુણ્યા 10⁴. પરમાણુનું દળ 7.007, દળાંક તમને કૌંસમાં આપી દીધું છે 7/7 ગુણ્યા 10⁴ બરાબર 77/7. એટલે જવાબ આપણને કેટલો મળશે? 11 જોવા મળે છે.
આ થયું તમારું પેક પ્રમાણ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને અલગ રીતનો જો દાખલો પૂછે તો એમાં તમને પૂછે રકમ હું કહું કે નાઇટ્રોજન 714 માટે કેન્દ્રીય ત્રિજ્યા. હવે ત્રિજ્યા માટે આપણે શું લખીએ છીએ? આર. અને એનો પેકિંગ અંશ. હવે જો વિદ્યાર્થી મિત્રો પેક પ્રમાણ પણ આપણે કહી શકીએ અને પેકિંગ અંશ એ બંને એક જ છે. એટલે આ જે દાખલો તમને આપેલો છે નાઇટ્રોજન 714માં તમારે ત્રિજ્યા અને બીજું શું શોધવાનું છે? પેકિંગ અંશ, અથવા તો તમે એને પેક પ્રમાણ પણ કહી શકો. તો અહીંયા તમને નાઇટ્રોજન જે છે એનું તમને પરમાણુ દળ આપી દીધું છે 14.0067. અને આપણે બીજું શું શોધવાનું છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા માટે R0 તમને કેટલા આપી દીધા છે? 1.3. બરાબર, 1.3 ફર્મી. તો આપણે જોઈએ દાખલો. તો જુઓ, સૌ પ્રથમ આપણે શું શોધીશું? તો કે ભાઈ ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે કે R બરાબર R0 a⁻1/3. આ સૂત્ર આપણે આગળ ગયા લેક્ચરમાં કાલે જોયું હતું. હવે આપણે જોઈએ તો આપણને શું કીધું છે કે R0 એટલે કેટલા છે? 1.3 ફર્મી. હવે જો આ ફર્મીને આપણે સેમીમાં કન્વર્ટ કરતા નથી, એઝ ઇટ ઇઝ જ રાખીએ છીએ. હવે એ એટલે કે એટોમિક માસ કોનું? તો કે ભાઈ નાઇટ્રોજનનું. તો નાઇટ્રોજનનું એટોમિક માસ તમને કેટલું આપેલું છે? 14 અને એના ⁻1/3. 14⁻1/3 એટલે કેટલા થશે? 2.41 અને આ 1.3. એટલે આપણને જે આર જે છે નાઇટ્રોજનની કેન્દ્રીય ત્રિજ્યા એ આપણને કેટલી મળશે? 3.133 ફર્મી. તો આ થઈ આપણી નાઇટ્રોજન માટેની કેન્દ્રીય ત્રિજ્યા. તો આપણે આ એક ભાગ શોધી લીધો. હવે તમને શોધવાનું કે પેક પ્રમાણ અથવા તો પેકિંગ અંશ. તો હવે એ શોધવા માટે આપણું સૂત્ર શું હતું? પેકિંગ અંશ અથવા તો પેક પ્રમાણ બરાબર તમને n એટલે કે તમને પરમાણુનું દળ આપી દીધું છે 14.0067. હવે જો તમને દળાંક નથી આપ્યો તો દળાંક તો તમને આપેલો જ છે અહીંયા 7 and 14, એટલે કે નાઇટ્રોજનનો એકચ્યુઅલ દળાંક કેટલો આપેલો છે? 14. તો એ દળાંક આપણો કેટલો થશે? તો આપણે નાઇટ્રોજનનું ગણવું હોય તો કે ભાઈ આપણને આપેલો કેટલો છે? 14.0067 માઇનસ એકચ્યુઅલ 14 ભાગ્યા 14 ગુણ્યા 10⁴. તો આપણને કેટલો મળશે? 4.785. તો આ રીતનો દાખલો પણ તમને MCQમાં પૂછાઈ શકે છે કે એવું કે તમને નાઇટ્રોજન માટેની કેન્દ્રીય ત્રિજ્યા અને પેકિંગ અંશ ગણો અને બંનેના જવાબ તમને MCQમાં આપેલા હોય તો તમને કેલ્ક્યુલેશન કરી અને જવાબ ગણતા આવડવો જોઈએ. જોઈ લઈએ યારે આ દાખલો આપણે. તો જુઓ, આપણને શું કીધું છે કે N714 માટે કેન્દ્રીય ત્રિજ્યા અને પેકિંગ અંશ ગણો. અહીંયા તમને R0 પણ આપી દીધી છે અને નાઇટ્રોજનનું જે પરમાણુ દળ હોય એ તમને આપી દીધું છે 14.0067. હવે એની કેન્દ્રીય ત્રિજ્યા શોધવી હોય તો R બરાબર R0 a⁻1/3. R0 આપણને કેટલા આપી દીધા છે? 1.30 ફર્મી. એની વેલ્યુ મૂકો. એટોમિક માસ, એટોમિક નંબર નાઇટ્રોજનનો કેટલો આપેલો છે આપણને? 14 એટલે કે 2.41, 3.133 ફર્મી. હવે જો આપણે એનું પેકિંગ અંશ ગણવું હોય તો કે ભાઈ 14.0067 માઇનસ એનું એકચ્યુઅલ દળાંક 14 ભાગ્યા 14 ગુણ્યા 10⁴. એટલો તમને કેટલો મળશે એનો જવાબ?
4.785. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના તમને MCQ પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર છે? એટલે કે આજે આપણે ખાલી પેક પ્રમાણ કોને કહેવાય અને એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોયા. હવે કાલે આપણે બીજી એક નવી થિયરીનો અભ્યાસ કરીશું. આજે આપણે પેક પ્રમાણ સુધી રહેવા દઈએ. થેન્ક યુ.